ગઢડામાં એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે તો નીટની પરીક્ષા રદ થવાને મામલે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે। ગઢડામાં એનએસયુઆઈ દ્વારા મીટિંગ યોજીને ત્યારબાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગઢડાના બોટાદ રોડ પર કોંગ્રેસી કાર્યકર્તાઓનો રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર જોવા મળ્યો છે। કોંગ્રેસી કાર્યકર્તાઓ રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કરી સાથે સાથે ચક્કાજામ પણ કર્યું હતું। પોલીસે સ્થળ પર પહોંચી કોંગ્રેસી કાર્યકર્તાઓની ટીંગાટોળી અચકાયત કરી। નીટની પરીક્ષામાં પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ કરાતા વિદ્યાર્થીઓનું ભાવિ બગડ્યું। પેપર લીકની જવાબદારી સરકાર સ્વીકારીને સરકાર રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી। આજ રોજ બોટાદ જિલ્લા એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ દ્વારા ગઢડા ખાતે જે વિદ્યાર્થીઓનો પેપર લીક થયું નીટના એના મામલે ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓ, યુવાન આગેવાનો અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે। અમારી માંગ તો હાલ આપ સૌ જાણો એમ કે નીટનું જે પેપર ફૂટ્યું અને આખી એક્ઝામ રદ થઈ છે એનાથી આખા દેશમાં, ગુજરાત સહિત આખા દેશમાં હજારો નહીં લાખો વિદ્યાર્થીઓ એનાથી પ્રભાવિત થયા છે। અમુક સેંકડો વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરી છે। એની જવાબદારી સરકાર સ્વીકારે, પેપર લીકની જવાબદારી સરકાર સ્વીકારે અને રાજીનામું આપે એવી અમારી માંગ છે અને વિદ્યાર્થીઓને પૂરતો ન્યાય આપવામાં આવે જલ્દીમાં જલ્દી।